સુરતમાં જર્જરિત થયેલી માન દરવાજા ટેનામેન્ટને ખાલી કરાવી તેને નવું બનાવવામાં આવનાર છે, જે બિલ્ડિંગ રૂંગટા દ્વારા બનાવવામાં આવનાર હોય, જેથી અસરગ્રસ્તોને જ્યાં સુધી ટેનામેન્ટ નહીં બને ત્યાં સુધી બિલ્ડર રૂંગટા દ્વારા દર મહિને 7,000 ભાડું ચૂકવાશે, જેનો ચેક CR પાટીલના હસ્તે અપાયા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા માન દરવાજા ટેનામેન્ટ જર્જરિત થતાં તેને ખાલી કરાવી ત્યાં રહેતા લોકોને અન્ય જગ્યાએ રહેવા સૂચન કરાયું હતું. જોકે ઘણા સમયથી લોકો અન્ય જગ્યાએ રહેતા હોય અને તેઓને કોઈ સહાય અપાતી ન હોય, જેને લઈને આખરે સ્થાનિકોએ રજૂઆત કર્યા બાદ બિલ્ડર રૂંગટા દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સુરત નવસારીના લોકપ્રિય સાંસદ CR પાટીલના હસ્તે અંબાનગરમાં ટેનામેન્ટના રહીશોને 7,000 ભાડું ચૂકવાયો હતો. દર મહિને બિલ્ડર દ્વારા જ્યાં સુધી મકાનો ન બની જાય ત્યાં સુધી ટેનામેન્ટના લોકોને ભાડું અપાશે અને ત્યારબાદ ટેનામેન્ટની જાળવણી લોકોએ કરવાની રહેશે અને કોઈ મકાન માટે દબાણ કરે તો અમને કહેજો, તેમ CR પાટીલે તમામને કહ્યું હતું અને તેમના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા અને 100 વર્ષ સુધી ચાલે તેવું મકાન બનાવવામાં આવશે તેમ પણ તેમણે કહ્યું હતું. આ સમયે ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. માન દરવાજા ટેનામેન્ટના લગભગ 1312 જેટલા રહેવાસીઓને એમના જર્જરિત ટેનામેન્ટો તોડીને નવા બનાવવા આપવા માટેનું જે ટેન્ડર નીકળ્યું, એ ટેન્ડર જેમને મળ્યું છે એવા શ્રી અનિલભાઈ રૂંગટાજી આજે જ્યારે બધાને દર મહિને જ્યાં સુધી એને કબજો ના આપે ત્યાં સુધી દર મહિને 7,000 રૂપિયાનું ભાડું દરેક ઘરને આપવાના છે એવા કાર્યક્રમમાં, અને જેમને આજે પહેલી શરૂઆત થાય છે એવા 33 ટેનામેન્ટના રહીશોને એક મહિનાના 7,000 લેખે 3 મહિનાના 21,000 પર એક રહેણાંકવાસીને આજે ચેકની એમાઉન્ટ આપવાનું શરૂઆત કરી છે. સુરતના માન દરવાજા ખાતે આવેલ ટેનામેન્ટના રહીશોને મહિને 7,000નું ભાડું ચૂકવવાનો નિર્ણય કરાયો છે, જેને લઈને ટેનામેન્ટના રહીશોમાં ખુશી જોવા મળી હતી.